ચાંદખેડા વોર્ડના ભાજપ ઉમેદવારે 2 ફ્લેટની કોમન જગ્યાઓ પચાવી પાડી. બંને ફ્લેટની કોમન જગ્યામાં પોતાની ભાજપ ઓફિસ બનાવી દીધી, તો બીજા ફ્લેટની જગ્યામાં માર્જિન બ્લોક કરી રૂમ બનાવી દીધા અને કાર પાર્કિંગ પણ ગેરકાયદેસર રીતે દબાવી પાડ્યું. આમ ભાજપ ઉમેદવારે 2 ફ્લેટની કોમન જગ્યાઓ પચાવી પાડી તેવા કોંગ્રેસે આરોપ મૂકતા રાજકીય માહોલ ગરમાયો છે. જો કે આ અંગે ચાંદખેડાના રહીશો 2 વર્ષથી સતત રજૂઆત કરી રહ્યા છે, પણ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમ પણ ચાંદખેડા કોંગ્રેસ ટીમે અચાનક જ સ્થળ પર જઈ તપાસ કરી આરોપ મૂક્યા હતા. ત્યારે કોંગ્રેસે ભાજપ ઉમેદવારના ગેરકાયદેસર દબાણ હટાવવા તંત્રને માંગ કરી છે. ત્યારે શું આરોપો બાદ ભાજપ ઉમેદવારના દબાણ પર ફરશે બુલડોઝર? તેવી હાલ વિસ્તારમાં ચર્ચા જાગી છે. મારી પાછળનું જે બાંધકામ છે એ ગેરકાયદેસર બાંધકામ છે, જે 2 સોસાયટી વચ્ચેની કોમન જગ્યા આવે એમાં બનાવેલું છે. છેલ્લા 2 વર્ષથી બંને સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં એ ડેપ્યુટી કમિશનર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, એ સ્થાનિકમાં ચેરમેન શ્રી હોય, તમામ લોકોની રજૂઆત કરવા છતાં પણ તેમાં કોઈ પણ પ્રકારની કામગીરી લેવામાં નથી આવી. અને આ જ પ્રકારની કામગીરીને કારણે અત્યારે હાલમાં અમદાવાદ શહેરમાં જે ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો, જેમાં ભાજપના મળતિયાઓ હોય છે, એ અત્યારે સાબિત થયું છે.